સ્થિત કિલાચંદ દેવચંદ પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓ માટે ઠંડા પાણીના 5 કુલરોની સુવિધા હોવા છતાં છેલ્લા 1 વર્ષથી કોઈ યાંત્રિક ખામીને કારણે તમામ કુલરો બંધ હાલતમાં હતા, જેના પરિણામે વિદ્યાર્થીઓને ગરમીના દિવસોમાં ગરમ પાણી પીવાની ફરજ પડી હતી। તો આ તરફ પોલિટેકનિક કોલેજમાં 5 કુલરો બંધ હોવાથી પાણીના પ્રશ્ને વિદ્યાર્થીઓને પડી રહેલી હાલાકી અંગેનો સ્કાય ન્યૂઝે તાજેતરમાં જ અહેવાલ પ્રસિદ્ધ કરી કોલેજ સત્તાધીશોને ઠંડા પાણીના કુલરોને ચાલુ કરાવવા સારું ધ્યાન દોર્યું હતું અને આખરે જે અહેવાલને પગલે કોલેજ પ્રશાસને 5 પૈકી ઠંડા પાણીનું 1 કુલર ચાલુ કરાવતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે। ગરમી અને બાફના માહોલમાં કોલેજમાં કુલરનું ઠંડુ પાણી મળતા વિદ્યાર્થીઓએ સ્કાય ન્યૂઝનો આભાર વ્યક્ત કરી કહ્યું કે કુલર બંધ રહેતા ગરમ પાણી પીવું પડતું હતું, પરંતુ સ્કાય ન્યૂઝે કેડી પોલિટેકનિક કોલેજમાં બંધ હાલતમાં રહેલા 5 કુલરો અંગેના સમાચાર પ્રદર્શિત કરતા આ અહેવાલને પગલે કોલેજ સત્તાધીશોએ હાલના તબક્કે 1 કુલર ચાલુ કરાવ્યું છે અને ઠંડુ પાણી મળવાથી વિદ્યાર્થીઓએ રાહત અનુભવી છે। આજ સુધી ગરમ પાણી આવતું હતું અને આજથી અમે ઠંડા પાણીની મોજ આશ માણીએ છીએ અને કેડી પોલિટેકનિક પાણીમાં આવવા માંડ્યું છે અને આ સ્કાય ન્યૂઝ ચેનલવાળાનો આભારી છીએ અમે। આજ સુધી કેડી પોલિટેકમાં ગરમ પાણી આવતું હતું અને અત્યારે કેડી પોલિટેકમાં ઠંડુ પાણી છોડ્યું છે, તે માટે સ્કાય ન્યૂઝ ખૂબ ખૂબ આભાર। તો કોલેજના પ્યુને પણ છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં રહેલા 5 પૈકી 1 કુલર ચાલુ કરાવવામાં સ્કાય ન્યૂઝની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી છે। છેલ્લા ઘણા સમયથી ગરમ પાણીનો પ્રોબ્લેમ હતો કેડીમાં, પણ સ્કાય ન્યૂઝના માધ્યમથી અને સાહેબોની ઘણી પ્રયાસથી ઠંડા પાણીનું કુલર ચાલુ થઈ ગયું છે તથા પ્રિન્સિપાલ સાહેબને જેમને જેમ બને એમ જલ્દી કોશિશ કરીને ઠંડા પાણી કુલર ચાલુ કર્યું છે। ઘણા ટાઈમથી ચાલુ કરવાનું માધ્યમ હતું, પણ અવારનવાર રજૂઆત કરી હતી, પણ સ્કાય ન્યૂઝના માધ્યમથી અને સ્કાય ન્યૂઝની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ તથા ખૂબ અભિનંદન।